નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિકાસના કામોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે વિશેષ ભાર મૂકતા મુખ્યમંત્રી શ્રી સાથે મળીને જૂનાગઢ મહાનગરપાલિકાને ટોચના સ્થાને પહોંચાડવામાં આવશે। હસનાપુર ડેમમાં 1 કરોડ લીટર પાણીનો સંગ્રહ કરીને 9 બિલિયન વોટર ક્રેડિટ મેળવવાની જૂનાગઢની સિદ્ધિને મુખ્યમંત્રીએ બિરદાવી હતી। મુખ્યમંત્રીશ્રીએ રેન વોટર હાર્વેસ્ટિંગ અને વોકળા સફાઈની કામગીરી માટે જૂનાગઢ મહાનગરપાલિકાને અભિનંદન પાઠવ્યા। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાણાંના અભાવે વિકાસનું કોઈ કામ અટકે નહીં તે માટે આગવું નાણાંનું વ્યવસ્થાપન પણ કર્યું છે। ત્યારે જૂનાગઢના જોશીપરા ખાતેના કોમર્શિયલ શોપિંગ સેન્ટરના દબાણના પ્રશ્નો હકારાત્મક નિકાલ માટે મુખ્યમંત્રી શ્રીનો વિશેષ આભાર વ્યક્ત કરતા મેયર શ્રીમતી ગીતાબેન પરમારે આભાર વ્યક્ત કર્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે વર્ચ્યુઅલી જૂનાગઢ વાસીઓને ₹397 કરોડના 51 વિકાસ કાર્યોની ભેટ આપતા કહ્યું કે રાજ્યમાં શહેરી વિકાસમાં એક પણ નગર પાછળ ન રહે તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે। જૂનાગઢ શહેરના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્તથી ઇઝ ઓફ લિવિંગની નેમ સાકાર થશે।